નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણ થઈ હતી। પથ્થરમારા સાથે હુમલો કરતા 20 લોકોને ઈજા પહોંચી હતી તેમજ અનેક વાહનોમાં તોડફોડ અને આગ ચાંપી કરવામાં આવી હતી। જોકે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાર્મિક કાર્યક્રમના આયોજનના વિવાદને લઈને બે જૂથ આમને સામને આવ્યા હતા। તેમાં વિવાદ ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરમારામાં 20થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જ્યારે 26 કાર, 51 બાઇક, 2 ટેમ્પોને નુકસાન પહોંચ્યું છે જેમાં 4 મિની ટેમ્પો, 3 ટ્રેક્ટર, 10 મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું। આ અંગે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ પોલીસે 20 વ્યક્તિ સામે નામજોગી સહિત 120 સામે ગુનો દાખલ કર્યો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ વિવાદ જૂની અદાવતમાં થયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।